કેમ છો મિત્રો? હું છું તમારો મિત્ર મનોજસિંહ રાઠોડ અને આજે વિડીયોમાં તમે નિહાળ્યું કે આંદોલન યથાવત રહેશે અને આ કામદારો તમામ લડવાના મૂડમાં છે અને તમામ કામદારોની જે પણ કંઈ માંગ છે અત્યારે લગભગ ધરણા કરે આંદોલન કરે કંપનીના ગેટે 6 થી 7 કલાક થઈ ગયા છે. મેનેજમેન્ટનું પેટનું પાણી હલતું નહીં સહેજ પણ કે નહીં વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું એટલે લગભગ કંપનીના એના હાવભાવ પરથી અને કંપનીના જે કંઈ મેનેજમેન્ટ હોય એમના પર લાગતું નહીં કે આ લોકો કંઈ પણ આ લોકોને કામદારોને કરે. એટલે આ કામદારોએ હવે નક્કી કર્યું છે કે આંદોલન યથાવત રાખીશું. હવે અત્યારના વાગ્યા છે 6:30 તે છતાં જ અત્યારે અંધારું થવા આવશે. અહીં આગળ કોઈ એવી આ લોકોને ઠંડી આટલી બધી પડી રહી છે તે છતાં આ લોકો જોડે કોઈ ઠંડીની એવી વ્યવસ્થા નથી કે ધાબળા હોય કશું પણ તો પણ આ લોકો અહીં આગળ હાલ ધરણા કરવા માટે બેઠા છે. અત્યારે આ લોકો મતલબ કોઈ ઠંડીની અંદર બીમારી બી હોય કે ગમે તે થઈ શકે આ લોકોને મતલબ કે ધરણા પર સવારના ભૂખ્યા તરસા છે બધા તમામ. તો હું તમામ કામદારો સાથે એક એક ચર્ચા કરીશ કે આ લોકોને ન્યાય જ્યાં સુધી નહીં મળે તો તેમની આગળની જે રણનીતિ છે અને અમારી જે રણનીતિ છે કેવી રહેશે હું તમામ કામદારો સાથે પૂછીશ. જગદીશજી, અત્યારે આપણે 6:30 વાગ્યા છે અને કંપનીનું પેટનું પાણી હલતું તો છે નહીં. કેવું લાગે તમને? હલ્યું એવું લાગે છે? પણ ઠંડી પડે ગમે તો અમે અહીં નહીં બેસી રહેવાના છે. દિવસ અમે જોઈએ નહીં. અમારે જ્યાં સુધી માંગો પૂરી થાય નહીં, અમને ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેશું. રાતે પણ બેસી રહેશું. બરાબર. હવે હાલ જે આટલા લગભગ અહીંયા આગળ આટલા જેટલા કર્મચારીઓ છે મતલબ ઠંડી બી લાગે, શરદી તાવ કે ગમે તે બીમાર માણસ પડી શકે તો એને આ જે જવાબદારી લેશે આ કંપની પછી કંપની લેવી પડશે ને. અને જે અત્યારે સવારથી ભૂખ્યા છે અત્યારે આપણે કોના લીધે અહીંયા આગળ બેઠા છે? પેટ માટે પણ કોના લીધે? કંપનીએ આવું કર્યું એટલે બેઠા છે, કંપની છૂટા કરે એટલે. તો પછી અમે ભૂખ્યા હોય તરસ્યા હોય તો એની જવાબદારી કોની રહે? કંપનીની રહે ને. બરાબર. તો હવે આ જે તમામ વર્કરો છે તમામ ભૂખ્યા છે તમામ તરસ્યા છે, કોઈની સાથે પાણીનું અન્નનું એ પણ નહીં લીધું તે પણ ટુકડો મોડામાં. 7 દિવસ ત્યાં સુધી આ લોકો મેનેજમેન્ટ અમને કોઈ ન્યાય નહીં આપતું, કોઈ રિસ્પોન્સ નહીં આપતું, કોઈ અમારી જોડે વાત કરવા નથી આપતું. સારું મિત્રો, આ વિડીયોને ખૂબ શેર કરતો. આપણે બીજા કામદારો સાથે પણ ચર્ચા કરીશું આ વિષયક અને પહેલાં આપણે હસમુખસિંહ સાથે ચર્ચા કરી લઈશું કે હસમુખસિંહનું શું કહેવું છે કે આજે આટલા બધા કામદારો છે અહીં આગળ ઠંડીની સિઝન છે બરાબર, ઠંડી આટલી બધી ચાલી રહી છે તો હસમુખસિંહ શું કહેશો આ બધા કામદારોને આ ઠંડીની અંદર શું હાલત થશે આ લોકોને આ રીતે બેસીને? કંપનીના મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટરને કંઈ લાજશરમ એવું લાગતું નથી, જેથી આમની જોડે કોઈ ડિસ્કસ કરવા નથી માગતું. પણ આ નાગ વગરના અને લાજશરમ વગરના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટને કહેવા માગું છું કે આ લોકોને કંઈ બી થશે તો તમામ જવાબદારી તમારી રહેશે. એટલે મારું એવું કહેવું છે કે વહેલી તકે આનો જે કંઈ નિર્ણય હોય ને એમને નોકરી પર પરત પાછા લે. આપણી સાથે એક વડીલ પણ છે જે આપણી સાથે એક વડીલ પણ છે. દાદા, શું નામ તમારું? મારું નામ હરિસિંહ. બરાબર. દાદા, આજે તમે બી આટલી ઉંમર, કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 66 વર્ષ. 66 વર્ષ છે. તો આટલી ઉંમરે કેમ અહીંયા આગળ બેસવું પડે? આજે સેટકો કંપનીના વર્કરોને છૂટા કરવામાં આવ્યા છે. હા. અને એમના ચૂલા ઉલવાઈ ગયા છે. હા. તો એમના ચૂલા ચાલુ રહે હા. એ માટે સેટકો કંપની એમને ન્યાય આપે હા. એટલા માટે અમે આવે છે. બરાબર છે. તમે હાલ પરિસ્થિતિ બધા કામદારો સાથે વાતચીત કરી, શું જાણવા મળ્યું તમને? કઈ એવું કઈ કામદારો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 18 વર્ષના કામદારો નોકરી કરતા હોય અને છૂટા કરવામાં આવે છે, એમને કોઈ નોટિસ નથી આપી તો એમને કયા કારણોસર છૂટા કર્યા એ મેનેજમેન્ટને જવાબ આપવો પડશે. બરાબર છે. પણ દાદા, આટલી ઠંડીમાં તમે તો સ્વેટર બેટર કશું પહેર્યું નહીં, તમારો બી એક પરિવાર હશે તો આમાંથી કોઈ સગા સંબંધી ખરા તમારા? તો પણ તમે આયા? કોઈ સગા સંબંધી નહીં તો પણ? વાહ વાહ. આ દાદા છે ને તમારા માટે અહીંયા આગળ તમારા માટે ધરણા કરવા બેઠા છે. આ દાદા માટે બધા જોરદાર એક તાળીઓ વગાડો. અત્યારે આ જે હરિસિંહ છે, હરિકાકા, એ આટલી ઉંમરે, કેટલી ઉંમર? 66 વર્ષ. 66 વર્ષની ઉંમરે આ 200 કામદારોની વારે એક આયા છે. તો મારે આ જે તમામ કામદારો છે ને એમના ગામની અંદર જે બીજા વડીલો હોય, સરપંચ હોય, એમના વોર્ડના સભ્યો હોય ને તમામને કહેવા માંગુ છું કે જો તમારે હે ને ખરેખર તમારા ગામના છોકરાની પડેલી હોય
તમારા ગામના છોકરાઓ તમારે વોટ આપ્યો અને તમે જો જીત્યા હોય ને તો કાલે અહીંયા આગળ ગેટ પર આવજો, આ લોકોને વારે આવજો. જો આ 66 વર્ષની ઉંમરે જો આ દાદા અહીંયા આગળ આવતા હોય ને તો તમે કાલે બી આવી શકશો આ ગેટ પર અને આ લોકોને ન્યાય માટે માંગણી કરી શકશો કંપની પાસે. બરાબર. એટલે જગદીશસિંહ, તમારા ગામના સરપંચને કઈ કહેવા માંગશો? તમે શું કહેવા માંગશો? અમારા ગામના સરપંચ છે, અત્યારે તો ઇલેક્શન અમારા ગામમાં થયું નથી. બરાબર. માજી સરપંચ પહેલા વહીવટદાર હતા. તો એમને બી મારા જે બધા માણસો છે, જે જેટલા બી જે બધાના માટે જે નોકરી ગઈ છે, મેં એમને પણ આવેદન કરીશ કે ચાલો તમે અમારી જોડે જોડે અને જોડે સંગઠનમાં જોડાઓ. કારણ કે આ એક વસ્તુ અત્યારની એ વસ્તુ બની રહી છે પરિસ્થિતિ કે બધાને લોનો ચાલે છે, બધાનું અત્યારે બધાના ઘરના ચૂડા ખોલવાઈ ગયા છે. બસ મારે તો આટલું કેવું છે કે એમને પણ અમારી જોડે આવું છે. અમે એમને સરપંચ બનાવીએ છીએ તો એમને પણ અમારી સાથે આવવું જોઈએ. સાથે આવું છે. બોલો હરેન્દ્રસિંહ, તમારા ગામમાં? અમારા ગામના સરપંચ છે રાજેન્દ્રસિંહ રાઠોડ. બરાબર. ગામમાં જ નહીં, જોવા જ નહીં આવતા. હું વાત કરો અત્યારે મેળો ભરે છે. તો અહીં તો આવે નહીં. ના, એ તો આવત નહીં. વોર્ડના સભ્ય આવશે વોર્ડના સભ્ય બી નથી આવતા અહીંયા. નહીં? હા, કોઈ આવે ત્યાં નહીં. હવે સરપંચ બનાવો પાછા એમને ફરી. ના, ના, બિલકુલ. કાલે કોના કોના ગામના સરપંચ અહીં આવવાના છે? કોઈ આવે એવા છે સરપંચ તમારા ગામના? હે? કેટલા ગામના એવા સરપંચ છે જે અહીં નહીં આવી શકે? જે નહીં આવી શકે ગામના, નહીં લઈ શકે, એના ખાલી હાથ અદ્ધર કરો. કોના કોના ગામમાં સરપંચ નહીં આવે હાથ અદ્ધર કરો. કોઈના ગામમાં સરપંચ નહીં આવે? સાલાઓ સરપંચો ભ્રષ્ટાચાર કરીને ડૂબી મરો સાલાઓ. બધા સરપંચો આ તમામ આ બધા વિડીયો તમે મોડા જોઈ લેજો, ઝૂમ કરીને બધા ડૂબી મરજો. બોલો હસમુખસિંહ, આ સરપંચો શું કહેવા માંગશો તમે? આટલા બધા ગામના છે, આ બધા જે યુવાનો છે. હે હે તો ગ્રાન્ટ આવે એટલે એમાં ટકાવારી શોધવાની હોય. બરાબર. એમને થોડી એમને લાગણી છે. હા હા હા. એ તો ખાલી ચૂંટણી આવે તો દારૂ જવાનું ને ક્વાર્ટર આપી પછી મત લઈ બરાબર, લેવાનું. બરાબર. અને આપણા યુવાનો પણ એવા છે હા. કે એમના ઝંડા લઈને નીકળી પડે છે. કોઈનો ઝંડો ચાલતા ના, કોઈ સરપંચ નો. બરાબર. ફરી જે સરપંચ આ જૂનો છે ને એનો ઝંડો તો ચાલતા જ ના. બરાબર. સારું મિત્રો, હવે આપણે જયકારો બોલાડીને આ વિડીયોને આપણે સમાપ્ત કરીશું ને આંદોલનને રાત દિવસ યથાવત રાખીને આ કામદારોને ન્યાય અપાઈશું. બરાબર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. જય હિન્દ, જય ભારત મિત્રો.